આજે અમારે ત્યાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને બ્લડ કેમ્પનું આયોજન ગોઠવ્યું હતું, જેની અંદર આપણા લોકલાડીલા ધારાસભ્ય રમણભાઈ પાટકર સાહેબ તેમજ અન્ય દરેક ગામથી સરપંચશ્રીઓ આવ્યા હતા. સાથે સાથે ગામ લોકો અને જે બ્લડ કેમ્પ રાખ્યો અને ડૉક્ટરના સ્ટાફ બધા આવ્યા હતા. જ્યારે અમે એમ્બ્યુલન્સની વાત કરું તો અમારે આ હાઈવે પર ઘણી વખત એક્સિડન્ટ થતા હોય અને અમારું ગામ જે બોર્ડર વિસ્તારમાં આવેલું છે અને બોર્ડર વિસ્તારના કારણે અમારે જ્યારે 108 ઉપર કોલ કરવું હોય અને એમ્બ્યુલન્સ બોલાવવાનું તો એ એમ્બ્યુલન્સ આવવા માટે ઘણો સમય લાગે છે, કારણ કે પહેલો કોલ અમારો મહારાષ્ટ્રમાં જાય છે અને ફરીથી પછી ગુજરાતમાં કન્વર્ટ થાય ત્યારે. તો અમારે જે એમ્બ્યુલન્સ આવવા માટે જે ઘણી વખત તકલીફ આવી એના માટે કારણે અમે લોકો ગામ લોકો તેમજ અમારા સમર્થ સેવા મંડળ જે ટ્રસ્ટ છે એના માધ્યમથી અમે વિચાર કર્યું કે અમે લોકો એમ્બ્યુલન્સની એક સુવિધા ગામની અંદર ઉપલબ્ધ કરી અને એ ઉપલબ્ધ અમારે સફળ થઈ ગઈ છે. અને અમને જે એમ્બ્યુલન્સ અત્યારે એક કોરપ કંપની કરીને છે, એ ગામમાં એક કોરપ કંપની આપણને દાનમાં એમ્બ્યુલન્સ આપી છે અને એના માધ્યમથી અત્યારે ટૂંક જ સમયમાં ઘણી બધી ઘટના બની અને એની અંદર એમ્બ્યુલન્સ દ્વારા આપણને સફળ કાર્યક્રમ એટલે જે સફળ બધાને સફળતાપૂર્વક એમ્બ્યુલન્સનું કામ મળ્યું.